આ તરફ પાટણના બાલીસણા ગામે મતદાનને લઈને નિરસ્તા જોવા મળી છે। એક તરફ કાળઝાળ ગરમી અને તેની વચ્ચે મતદારો ઘરની બહાર નથી નીકળી રહ્યા। જિલ્લા પંચાયતની બાલીસણા સીટ પર 1150 જેટલા મતદારો છે। પાટણમાં 40 ડિગ્રી તાપમાન હોવાથી મતદાન મથક પર મતદારોની અત્યારે પાંખી હાજરી જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી છે બાલીસણા જિલ્લા પંચાયત સીટ ઉપર। ત્યાં ગાડીના જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે અહીંયા મતદાન મથક આવેલું છે ત્યાં ગાડી જે રીતે અત્યારે ગરમીનો પ્રકોપ છે અને ગરમીના પ્રકોપના જ કારણે આ જે બૂથ છે તે સુમસાન ભાસી રહ્યું છે। અહીંયા એક પણ મતદાર અહીંયા મતદાન કરવા માટે નથી પહોંચી રહ્યો, જેનું મુખ્ય કારણ છે કે ગરમી જે રીતે અત્યારે અતિશય પડી રહી છે। પાટણ જિલ્લાની જો વાત કરવામાં જઈએ તો પાટણ જિલ્લાની અંદર અત્યારે 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને જેને પગલે આ જે મતદાન મથક છે તે ગાડી નિરસ્તા જોવા મળી રહી છે, કારણ કે જિલ્લા પંચાયત સીટનું આજે બાલીસણા અનુપમ પ્રાથમિક શાળા નંબર 1 છે અને અહીંયા એક પણ મતદાર મતદાન મથક ઉપર નથી જોવા મળતો। એનું મુખ્ય કારણ છે કે ગરમી એક બાજુ જે રીતે વરસી રહી છે અને આ જ ગરમીના કારણે મતદારોની અંદર નિરાશા જોવા મળી રહી છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।